નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત હાઈકોર્ટની જે ડ્રાઈવરની ભરતી છે જેના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે અને આવતીકાલે એટલે કે 6 જૂનના દિવસે એની લાસ્ટ ડેટ છે. તો જે પણ વિદ્યાર્થીઓ હજી સુધી ફોર્મ નથી ભર્યું એ અવશ્ય ભરી દેજો. તો આજે આપણે આજના લેક્ચર્સની અંદર ગુજરાત હાઈકોર્ટની જે ડ્રાઈવરની પરીક્ષા છે એની પરીક્ષા પદ્ધતિ અને એનો અભ્યાસક્રમ શું છે એની ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ જો તમે ચેનલની અંદર નવા છો અને ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આપેલું જે બેલનું આઇકન છે એને અવશ્ય પ્રેસ કરી દો, જેથી કરી અને ગુજરાત હાઈકોર્ટ તેમજ અન્ય સરકારી પરીક્ષાઓની કંઈ પણ અપડેટ આવે છે તો તમને આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહેશે. ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ સ્પેશિયલ આપણું એક ગ્રુપ પણ છે કે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપી રહ્યો છું. ત્યાં જઈ અને એ ગ્રુપ જોઈન કરી લેજો. એ ગ્રુપની અંદર ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળાની, ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવરની, બેલીફની, ડીવાયએસઓની તમામ પરીક્ષાઓની અપડેટ, ગુજરાત હાઈકોર્ટની પરીક્ષાઓની અપડેટ તમને એ વોટ્સઅપ ગ્રુપની અંદર મળતી રહેશે. તો વાત કરીએ ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવરની પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમની. તો સૌથી પહેલા પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિમાં તમારી 2 સ્ટેપમાં એક્ઝામ હોય છે. પહેલી છે તમારી હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા, એટલે કે તમારી MCQ બેઝ પરીક્ષા હશે પહેલી, બરાબર. આ હેતુલક્ષી પ્રકારની પરીક્ષા 50 ગુણની હશે અને 45 મિનિટનો તમને એની અંદર સમય આપવામાં આવશે. 0.33 જે છે આ નેગેટિવ માર્કિંગ હશે આનું. ઓકે, એના પછી આવે છે ડ્રાઇવિંગ ટેસ્ટ. હવે જો આની અંદર જે તમારી લેખિત પરીક્ષા છે, આ લેખિત પરીક્ષાની અંદર જે રિઝર્વેશન કેટેગરી છે SC, ST, OBC, EWS, બરાબર, આ જે રિઝર્વેશન કેટેગરી છે એ ઉમેદવારો આ પ્રાથમિક કસોટીની અંદર 45% માર્ક્સ, કેટલા માર્ક્સ? 45% માર્ક્સ જે છે એ પ્રાપ્ત કરે છે તો એ જે છે બીજી સ્ટેપની જે એક્ઝામ છે એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એના માટે એલિજિબલ થાય છે. ઓકે, એટલે એવું કહી શકાય કે કેટલા ગુણ? તો કે સાહેબ જે તમારા 45% ગુણ, 50ના 45% જે ગુણ છે, બરાબર, એ તમે પ્રાપ્ત કરો છો તો તમે મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ છો. હવે પ્રાથમિક કસોટી જે છે તે હેતુલક્ષી પ્રકારની કસોટી છે, જે પ્રથમ કસોટી. એનો અભ્યાસક્રમની વાત કરીએ તો સૌથી પહેલા તો જો આ CBT ટેસ્ટ છે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, બરાબર, એટલે કે ઓનલાઈન ટેસ્ટ હશે. કેવી હશે? ઓનલાઈન ટેસ્ટ હશે, બરાબર. આ એક્ઝામ ઓનલાઈન હશે. ઓકે, બીજી વસ્તુ કે કુલ 50 પ્રશ્નો હશે અને ગુજરાતી માધ્યમમાં તમારી પરીક્ષા હશે. દરેક પ્રશ્નનો 1 ગુણ હશે. કેટલો ગુણ હશે? 1 ગુણ હશે. ઓકે, જે તમારા નેગેટિવ માર્કિંગ છે એ 0.33 રહેશે અને 45 મિનિટનો તમને સમય મળશે. ઓકે, હવે આ જે પરીક્ષા છે તમારી હેતુલક્ષી પ્રકારની પરીક્ષા. જો આ પરીક્ષાની અંદર તમારી જે હેતુલક્ષી પ્રકારની પ્રથમ પરીક્ષા છે એનો અભ્યાસક્રમ શું છે? તો કે ગુજરાતી ભાષા, એટલે કે આની અંદર વ્યાકરણ આવી ગયું, સાહિત્ય આવી ગયું, બરાબર, એને શબ્દ ભંડોળ આવી ગયું ગુજરાતી ભાષાની અંદર. એના પછી છે સામાન્ય જ્ઞાન, જેની અંદર રોજબરોજની ઘટનાઓ અને ગુજરાતની ભૂગોળ. ઓકે, વર્તમાન પ્રવાહ જે છે એ વધારે પૂછાતા હોય છે આમાંથી. પાયાનું ગણિત, જો બેઝિક ગણિત જે છે ને એનું નોલેજ તમને હોવું જોઈએ, બરાબર, કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે અથવા તો જે સમય સંખ્યા કોને કહેવાય, આવા જે બેઝિક લેવલના જે પ્રશ્નો છે એ તમને પૂછાતા હોય છે. અથવા તો કોઈ તમને સંખ્યા આપેલી હોય અને એવું કીધેલું હોય કે નીચેના પૈકી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો આ પ્રકારના બેઝિક જે પાયાનું લગતું ગણિત છે એને લગતા પ્રશ્નો તમને અહીંયા પૂછાતા હોય છે. એના પછી આવે છે વાહન મોટર નું પાયાનું જ્ઞાન, બરાબર, કે ભાઈ ગેરબોક્સ ક્યાં કને આવેલો હોય, બરાબર. આવા જે બેઝિક જે નિયમો છે, બેઝિક જે માહિતી છે વાહનની, એ તમને હોવી જોઈએ. એના પછી છે વાહન મોટરના કાયદાને લગતું પાયાનું જ્ઞાન, એટલે મોટર વ્હીકલ એક્ટ જે છે એ અહીંયા કને તમને પૂછેલો છે. ટ્રાફિક રૂલ્સ જે છે, જે ટ્રાફિક રૂલ્સ છે કે ભાઈ કોઈ સિમ્બોલ આપેલું હોય તો આ શું દર્શાવે છે. ઓકે, સ્કૂલનો સિમ્બોલ હોય, અમુક જગ્યાએ આમ હોર્ન દોરેલું હોય અને એના ઉપર ચોકડી મારેલી હોય, બરાબર, તો એ કહેવાનો મતલબ ક્યાંક આમ પ્લસ કરેલું હોય તો આનો શું સૂચવે છે? તો કે આ આગળ શું છે? દવાખાનું છે એવું સૂચવે છે, બરાબર ને. તો આ કહેવાનો મતલબ કે આ પ્રકારના તમને ટ્રાફિક રૂલ્સને લગતા નિયમો જે છે આ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. હવે આ તમારું 50 માર્ક્સનું પેપર છે. આની અંદર જે રિઝર્વેશન કેટેગરી 45% અને જનરલ જે ઉમેદવારો છે એ 50% માર્ક્સ પ્રાપ્ત કરે એટલે એ મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ થશે. હવે 50% માર્ક્સ એટલે જો આના 25 માર્ક્સ જે છે જનરલ ઉમેદવારો છે એમને 25 ગુણ મેળવવા પડે અને જે રિઝર્વેશન કેટેગરીના જે ઉમેદવારો છે, બરાબર, એમને કેટલા મેળવવા પડે?
બરાબર, તો એના 45% 50 ના. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. ઓકે, એનાથી આગળ વધીએ એટલે આના 22.5%, બરાબર ને? વરી એમ થશે કે સાહેબ આ કેમ ના કીધું તમે, 22.5% માર્ક્સ જોઈએ. એના પછી આવે છે ડ્રાઇવિંગ ટેસ્ટ, બરાબર. એની અંદર જો ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ 100 ગુણની રહેશે અને આ 100 ગુણમાંથી તમારે 80 ગુણ ફરજિયાત મેળવવાના રહેશે. ઓકે, ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ હાઈકોર્ટ નક્કી કરે ને એ ધારાધોરણ મુજબ જ લેવામાં આવશે. ઓકે, સૌથી પહેલા તમને ગાડી સ્ટાર્ટ કરવા માટે આપવામાં આવશે, બરાબર. સ્ટાર્ટિંગ, ફોરવર્ડ ડ્રાઇવિંગ, એના પછી ટર્નિંગ એટલે કે વારવાની, ઓવરટેકિંગ, એના પછી રિવર્સ લેવાની, બરાબર ગાડી, એના પછી પાર્કિંગ કરવાની. ઓકે, કાર મિકેનિઝમ, ઇલેક્ટ્રોનિક્સની પરિચિતતા અને સાર સંભાળ અંગેનું જ્ઞાન. જો હવે આની અંદર છે ને મોટરની અંદર જે ઇલેક્ટ્રિક વાયરો છે, બરાબર, એમાં કોઈ શોર્ટ સર્કિટ કે એમાં કોઈ પ્રોબ્લેમ થાય તો એ માહિતી તમને હોવી જોઈએ. એના પછી બીજું છે સામાન્ય દ્રષ્ટિકોણ, સુરક્ષા અને જવાબદારી, બરાબર. આની અંદર તમને એવું પૂછે કે ભાઈ બસનો એક્સિડન્ટ થયો છે, બરાબર, તો વયોવૃદ્ધને તમે દવાખાને લઈ જાશો કે કોઈ નવયુવાનને લઈ જાશો, આવું કદાચ તમને પૂછી શકે, બરાબર. સુરક્ષા અને જવાબદારી, રીતભાત અને વલણ. પછી એના પછી ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ જે છે એ અમદાવાદ અથવા તો જિલ્લાના મુખ્ય મથકે જ લેવામાં આવશે. હવે આ જે છે ને એ સંખ્યાના આધારે, જે ઉમેદવારો છે ને એ સંખ્યાના આધારે એ લોકો નક્કી કરતા હોય છે. પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં કેટલા ટકા? 80% માર્ક્સ હોવા ફરજિયાત છે. એટલે કે 100 માંથી કેટલા? 100 માંથી 80 ગુણ મેળવવા ફરજિયાત છે. ઓકે, એના પછી જો 150 ગુણ જે છે કયા? તો કે 100 ગુણ તમારા ડ્રાઇવિંગ ટેસ્ટના અને 50 ગુણ તમારા MCQ બેઝ એક્ઝામના, CBT ના, બરાબર ને, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટના. આ 150 માર્ક્સમાંથી જે છે એ તમારું મેરિટ બનશે. ઓકે, તો આ રીતનો જે છે આની પરીક્ષા પદ્ધતિ હોય છે ને આ રીતે તમને ડ્રાઇવિંગ જે છે એની ટેસ્ટ લેવાય છે. ઓકે, તો આશા રાખું છું કે આ માહિતી આપને ઉપયોગી થઈ હશે. જો માહિતી ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. મળીએ આવી નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.